જો આ વર્ષે નવરાત્રિમાં વરસાદ પડશે તો લોકો ગરબા રમી શકશે નહીં. જો આ દિવાળી પર મને વેકેશન 4ની જગ્યાએ 5 દિવસનું મળશે તો હું નજીકના હિલ સ્ટેશનમાં ફરવા જઈશ. અથવા કે જો લોકોએ પાસ્ટમાં નેચરલ રિસોર્સિસનો વેસ્ટ ના કર્યો હોત તો આજે એન્વાયરમેન્ટ સારું હોત. જો ભૂતકાળમાં લોકોએ એનર્જી વેસ્ટ ના કરી હોત તો આજે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો હોત. કે પછી જો હું અત્યારે સખત મહેનત કરીશ, આઇલ્સમાં સ્કોર લાવીશ તો મને સારી યુનિવર્સિટીમાં એડમિશન મળશે. જો મારો આઇલ્સમાં 7.5-8 બેન્ડ આવશે તો યુએસની રેન્કિંગ યુનિવર્સિટીમાં એડમિશન અને સાથે સ્કોલરશિપ પણ મળશે. તો આવા જે સેન્ટેન્સીસ છે, આ બધા સેન્ટેન્સીસને ઇંગ્લિશમાં કહેવાય છે કન્ડિશનલ ક્લોઝિસ. હવે આને ઇંગ્લિશ કઈ રીતે કરવું? તો નોર્મલી સ્ટુડન્ટ કરી નાખે છે કે એ લાઈક I was supposed to work hard, like he is supposed to do something. તો એનાથી ને આ કન્ડિશન પૂરી નથી થતી. અને કન્ડિશન જે એક ઇમોશન્સ છે, હ્યુમન એક્સપ્રેશન્સ છે કે જેને પૂરા આપણે પ્રોપર રીતે મેનેજ નથી કરી શકતા એટલે સ્કોર નથી આવતો અથવા સામેવાળાને સમજાવી નથી શકતા. બને છે એવું સ્ટુડન્ટ વિચારે છે કંઈક અલગ, મીન્સ કે એ જે વિચારે છે કન્ડિશનમાં જ વિચારે છે કે જો પાસ્ટમાં લોકોએ આવી ભૂલ ના કરી હોત તો અત્યારે કંઈક સીન, મીન્સ કે અત્યારે પરિસ્થિતિ અલગ જ હોત. સ્ટુડન્ટ વિચારે છે કંઈક અલગ, લખે છે કંઈક અલગ અથવા બોલે છે કંઈક અલગ, અને એક્ઝામિનર ત્રીજી બાજુ એક્ઝામિનર સમજે છે કંઈક અલગ. અને એનાથી બને છે એવું સ્ટુડન્ટ જે વિચારે છે સ્કોર એનાથી આવે છે અલગ. વિચારે છે 7.5, 8, 9 બેન્ડ, આવે છે 5.5, 6 બેન્ડ. તો આવી પરિસ્થિતિ તમારી સાથે પણ ના થાય કે પછી તમને પણ જે તમારે એક્ઝેક્ટલી ઇમોશન્સ કે એક્સપ્રેશન્સ એક્ઝામિનર્સને કહેવા છે એ એક્ઝેક્ટ રહે. એના માટે જરૂર છે ઇંગ્લિશના કન્ડિશનલ ક્લોઝિસ શીખવાની. અલગ અલગ કન્ડિશનના અલગ અલગ ક્લોઝિસ છે. તો મિત્રો, મારું નામ છે દીપક એન્ડ વેલકમ બેક ટુ યોર ફેવરિટ યુટ્યુબ ચેનલ આર ઇન્ટરનેશનલ. અને આજના આ વિડીયોમાં હું તમને અલગ અલગ જે કન્ડિશનલ ક્લોઝિસ છે કે જો અને તો વાળી સેન્ટેન્સ પેટર્ન છે એના વિશે હું શીખવાડીશ. સો વિડીયો છેક સુધી જોજો, વચ્ચે સ્કીપ નહીં કરતા, અને સાથે સાથે ખાસ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે શરૂ કરીએ ગ્રામરની એક રેન્જ, ધેટ ઇઝ ધી કન્ડિશનલ ક્લોઝિસ. આઇલ્સમાં ગ્રામરનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શા માટે? તો કે આપણે જે કહેવું છે એ એક્ઝેક્ટલી કહી શકીએ. જે તે વ્યક્તિને આપણે જે ઇમોશન પહોંચાડવા છે, ઇમોશન પહોંચી શકે એના માટે ગ્રામરની ખાસ જરૂર છે. ને એમાં છે કન્ડિશનલ ક્લોઝિસ. જે કન્ડિશનલ ક્લોઝિસ આપણે ગુજરાતીમાં જોઈએ જો તો વાળી જે કન્ડિશન્સ છે, તો આ કન્ડિશન્સ કઈ રીતે ઇંગ્લિશમાં ટ્રાન્સફર થઈ શકે અથવા એનું ટ્રાન્સલેશન કઈ રીતે થઈ શકે એના વિશે આપણે અલગ અલગ કન્ડિશન જોઈએ. કારણ કે દરેક એક્શન એના ઇમોશન્સ અલગ હોય છે, ઇન્ટેન્સિટી અલગ અલગ હોય છે, તેમજ દરેક એક્શનનો ટાઈમ લાઈન પણ અલગ હોય છે, પાસ્ટ ટુ પ્રેઝન્ટ ઓર પ્રેઝન્ટ ટુ ફ્યુચર. તો આ કન્ડિશનને કઈ રીતે એક્ઝેક્ટલી એન્ડ એક્યુરેટલી આપણે ટ્રાન્સલેટ કરી ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એ આપણે ચેક કરીએ. સો સ્ટે ટ્યુન એન્ડ કીપ વોચિંગ. લેટ્સ સ્ટાર્ટ the first condition, that is called the zero condition. If conditional clauses માં પહેલી છે zero condition. ઓકે, જે આ conditional clauses છે જો તો વાળા, જે ઇંગ્લિશમાં આપણે if થી સેન્ટેન્સ બનાવીએ છીએ, તો આ if વાળા જે સેન્ટેન્સીસ છે it depends on situation, intensity of action or depends on the time of action. એની જે કન્ડિશન છે તે અલગ અલગ છે. ઓકે, તો એમાં પહેલી કન્ડિશન જોઈએ, ધેટ ઇઝ ધી કન્ડિશન ઝીરો. ઝીરો કન્ડિશન શું છે? તો મોસ્ટ બેઝિક કન્ડિશન છે કે જ્યાં આપણે જોઈએ તો મોસ્ટલી જે જનરલ ટ્રથ છે, સામાન્ય રીતે જે હકીકત છે, વાસ્તવિક છે, કોઈ સાયન્ટિફિક ઓર મેથેમેટિકલ ટ્રથ છે, સત્ય છે, અથવા યુનિવર્સલ સનાતન સત્ય
ઓર કે એવી સિચ્યુએશન કે કન્ડિશન છે જે હંમેશા જનરલી એન્ડ ઓફ ધી ડે સાચી જ હોય, જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જેવી એક્શન્સમાં વપરાય છે એ સેમ એક્શન્સ અહીંયા ઝીરો કન્ડિશનમાં આપણે વાપરી શકીએ છીએ. તો એનું સ્ટ્રક્ચર જોઈએ, સેન્ટેન્સ કઈ રીતે બનશે. સેન્ટેન્સ, તો સેન્ટેન્સની શરૂઆતમાં પહેલું વાપરવાનું છે આપણે એઝ એ સ્ટાર્ટિંગ ઓફ ધ સેન્ટેન્સ. જો તો પહેલું આવશે ઇફ. ઇફ પછી જે સેન્ટેન્સ કનેક્ટ થશે ઝીરો કન્ડિશનમાં એ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એ સાદો વર્તમાનકાળ. એ એક્શન પૂરી થઈ કન્ડિશન 1, તો એનું આઉટકમ કોમા પછી સેમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં બતાવવાનું છે. ઓકે, કઈ રીતે જોઈએ, અહીં એક્ઝામ્પલ સેન્ટેન્સીસ આપેલા છે. ધ ફર્સ્ટ વન, ઇફ યુ હીટ ધી વોટર ટુ 100 ડિગ્રી. પહેલી કન્ડિશન એવી છે કે જો તો આવું થાય, આઉટકમ છે. પહેલું છે કે ઇફ યુ હીટ વોટર ટુ 100 ડિગ્રી, જો પાણીને 100 ડિગ્રીએ તપાવે તો શું થાય? ઇટ બોઇલ્સ, સ્ટાર્ટ બોઇલિંગ એન્ડ ઇટ ઇવોપરેટ ઇન ધી એર. ઓકે, પાણીમાં બાષ્પ થઈને પડી જશે 100 ડિગ્રી. સેકન્ડ સેન્ટેન્સ કે ઇફ ઇટ રેન્સ, જો વરસાદ પડે તો આઉટકમ બીજા સેન્ટેન્સમાં તો ધી ગ્રાસ ગેટ્સ વેટ, મીન્સ કે જે ગ્રાસ છે તે ભીનું થઈ જશે. તો સિમ્પલ છે. ત્રીજો કે ઇફ આઈ વેક અપ અર્લી, જો હું વહેલો ઉઠું તો. નથી ઉઠતો કહો કંઈ નહીં, પણ જો એવી કન્ડિશન કે જો હું વહેલા ઉઠું છું તો આઈ ગો ફોર અ જોગ, તો હું જોગિંગમાં જાઉં છું. અધરવાઇઝ આઈ ડોન્ટ ગો ફોર અ જોગ. ઓકે, તો આ ત્રણ સેન્ટેન્સ આપણે જોઈએ કે કેવા છે, કન્ડિશન છે. જો અને તો પાણી એમનેમ બોઇલ નહીં થાય. અહીં જે ફર્સ્ટ કન્ડિશન છે કે ધ વોટર સ્ટાર્ટ્સ બોઇલ, વોટર સ્ટાર્ટ્સ બોઇલ, બટ ઇફ it has to prove some condition first, કે પહેલા એને અમુક કન્ડિશન પૂરી થશે તો શું છે કે જો એને આપણે ગરમ કરીએ 100 ડિગ્રી તો સેન્ટેન્સ બને કે if you heat water to 100 degree it boils. સેકન્ડ છે કે if it rains the grass gets wet. હવે આ જે ગ્રાસ છે તે ભીનું થાય છે, પણ ક્યારે? તો કન્ડિશન છે શું કે જો વરસાદ પડે એ કન્ડિશનમાં. પાછું એવું નહીં કે તો પાણી આપણે છાંટીએ તો. અહીં કન્ડિશન સમજવાની છે. ડોન્ટ ટેક ઇટ કાઇન્ડ ઓફ લાઈક જોક ઓર સમથિંગ. અહીં ઘણાને એવું કે ધ ગ્રાસ ગેટ્સ વેટ અન્ટિલ એન્ડ અનલેસ ઇટ રેઇન્સ, વરસાદ ન પડે ત્યાં સુધી વેટ ભીનું ના થાય. તો એવું નથી કે તમે તમારું બ્રેન એ રીતે વિચારો કે એવું થોડું હોય સર કે વરસાદ આવે તો જ થાય, પાણી છાંટીએ તોય ભીનું તો થાય જ ને. અથવા તો પછી લાઈક સ્મોલ એમરજન્સી માટે જઈએ તો પણ ગ્રાસ તો ભીનું થાય જ તે. નોટ ધેટ વે. ઓકે, સો સેકન્ડ સેન્ટેન્સ છે એવું કે જો વરસાદ પડે ઇફ ઇટ રેઇન્સ ધ ગ્રાસ ગેટ્સ વેટ્સ, ગ્રાસ છે ત્યારે જ ભીનું થાય જ્યારે વરસાદ પડે. થર્ડ સેન્ટેન્સ કે આઈ ગો ફોર અ જોગ, જોગિંગ માટે જાઉં છું, પણ કન્ડિશન શું છે? ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. શું? જો હું વહેલો ઉઠું તો, મીન્સ કે જો હું વહેલો ઉઠું તો જોગિંગ પર જાઉં છું. સો ઇફ આઈ વેક અપ અર્લી I go for a jog. બીજા એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. ફોર એક્ઝામ્પલ કે જો હું મહેનત કરીશ તો સારો સ્કોર આવશે. If I work hard I'll get good score. એ તો ઓબ્વિયસ છે ને, મહેનત કરશું તો આવશે. તો એવી કોઈ પણ કન્ડિશન જે સનાતન સત્ય હોય તો એ કન્ડિશનમાં if the sun rises we get the light. સૂર્ય ઉગશે તો પ્રકાશ મળશે ને, એમને મળશે નહીં. સો if the sun rises we get the light. તો આવા જે સેન્ટેન્સીસ છે એ છે ઝીરો કન્ડિશનમાં જો અને તો. તો આવા સેન્ટેન્સીસ 5-15 સેન્ટેન્સીસ ઘરે પ્રેક્ટિસ કરજો અને એના પર ડે ટુ ડે અલગ અલગ જે એક્શન્સ છે એ ટ્રાય કરજો. જો તો મીન્સ કે ઇફ વાળી કન્ડિશનમાં તમે યુઝ કરી શકશો. આ પહેલી કન્ડિશન ઝીરો કન્ડિશન એ એકદમ ઇઝી છે. આ સેન્ટેન્સ પેટર્ન સમજવામાં પણ ઇઝી છે અને બનાવવામાં પણ ઇઝી, અને સામેળો સમજી પણ જલ્દી જશે. તો આ પેટર્ન બને એટલી વધારે યુઝ કરવી. રાઇટિંગ એન્ડ સ્પીકિંગ સેક્શનમાં ગ્રામરની જે રેન્જ માંગે છે એ રેન્જમાં ઝીરો કન્ડિશન ખાસ કામ લાગશે. ઓકે, આ આપણે જોઈ લીધું કે ઝીરો કન્ડિશન છે જો ને તો શું છે કે ભાઈ પહેલું ઇફ મૂકીશું એઝ એ સ્ટાર્ટિંગ ઓફ ધી સેન્ટેન્સ. લેટ મી મેક ઇટ કેપિટલ ઇફ. કે ઇફની સાથે પહેલી કન્ડિશન જે છે આપણી તો કે એ સેન્ટેન્સ છે આપણું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ.
કોમા કરી અને એનું આઉટકમ આઉટપુટ જે છે એ આપણે મૂકીશું સેકન્ડ સેન્ટેન્સમાં. હવે એક એવું છે કે આ જે ઇફ કન્ડિશન છે અહીં ઝીરો કન્ડિશનમાં ઇફ વાળું જે સેન્ટેન્સ છે તો ઇફને આપણે વેન વડે રિપ્લેસ કરી શકીએ છીએ. તમે આઈધર ઇફ થી સેન્ટેન્સ બનાવો ઓર વેન થી બનાવો, સેન્ટેન્સ રિપ્લેસ થઈ શકશે. ઇફ ની જગ્યાએ શું લખવાનું છે? વેન. જે મિનિંગ છે એ થોડો ચેન્જ થશે, બહુ બધો નહીં થાય. ઇન ટર્મ્સ ઓફ ઇમોશન, ઇન ટર્મ્સ ઓફ ગ્રામર, ઇન ટર્મ્સ ઓફ રેન્જ એનો એ જ રહેશે. ઓકે, કઈ રીતે ચેન્જ થાય? તો મોટાભાગે જોઈએ તો ઝીરો કન્ડિશનની અંદર જે એક્શન્સ આવે છે, આપણે એક્શન્સ બધી કેવી છે, જો જનરલ ટ્રસ્ટ છે, સાયન્ટિફિક ઓર મેથેમેટિકલ ટ્રસ્ટ છે, અથવા કોઈ યુનિવર્સલ ટ્રસ્ટ, અથવા કોઈ ટ્રુ સિચ્યુએશન્સ છે. તો આવી જે એક્શન્સ હોય કે જ્યાં ઝીરો કન્ડિશનની એક્શન્સ હોય એ સમયે જ ખાસ યાદ રાખજો કે ઇફ કેન બી રિપ્લેસ્ડ વિથ ધી વેન બટ નોટ ઇન ઓલ કન્ડિશન, ઓનલી ઇન ઝીરો કન્ડિશન, કે જ્યાં એક્શન્સ છે કેવી છે? યુનિવર્સલ છે, સનાતન સત્ય છે, યુનિવર્સલ ટ્રસ્ટ છે. એ કન્ડિશનમાં આપણે વેનને ઇફ સાથે રિપ્લેસ કરી શકીએ. કઈ રીતે? સિમ્પલ છે. આ જે સેન્ટેન્સીસ આપણે 3 જોયા છે, ઇફ યુ હીટ વોટર ટુ 100 ડિગ્રી ઇટ સ્ટાર્ટ્સ બોઇલિંગ ઓર ઇટ બોઇલ્સ, ઇફ ઇટ રેઇન્સ ધ ગ્રાસ ગેટ વેટ, ઓર ઇફ આઈ વેક અપ અર્લી આઈ ગો ફોર અ જોગ. આ ઇફની જગ્યાએ વી જસ્ટ હેડ ટુ એડ વેન. ખાલી વેન એડ કરો. સેન્ટેન્સ વેન યુ હીટ વોટર ટુ 100 ડિગ્રી ઇટ બોઇલ્સ, તમે જ્યારે, જે અહીં સેન્ટેન્સ હતું આપણું જો તો એની જગ્યાએ થઈ જશે જ્યારે ત્યારે. ઓકે, પહેલું સેન્ટેન્સ છે આપણું કે ઇફ યુ હીટ વોટર ટુ 100 ડિગ્રી ઇટ બોઇલ્સ, કે જો આપણે પાણીને 100 ડિગ્રી તપાવીએ તો બોઇલ શરૂ થશે, બોઇલ થશે. ઓકે, અને એની જગ્યાએ વેન વાપરીએ તો શું થાય? વેન યુ હીટ વોટર ટુ 100 ડિગ્રી ઇટ બોઇલ્સ, જ્યારે આપણે પાણીને 100 ડિગ્રી તપાવીએ ત્યારે એ બોઇલ થશે. ઓકે, સો કન્ડિશન તો એ જ રહેશે પણ સ્લાઇડ ચેન્જ ઇન મિનિંગ, થોડો ચેન્જ થઈ જશે કે ઇફ એટલે કે જો તો, જ્યારે વેનથી થશે જ્યારે ત્યારે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ કે ઇફ ઇટ રેઇન્સ ધ ગ્રાસ ગેટ્સ વેટ, જો વરસાદ પડે ગ્રાસ ભીનું થશે. એની જગ્યાએ આપણે યુઝ કરીએ વેન. વેન ઇટ રેઇન્સ ધ ગ્રાસ ગેટ્સ વેટ, જ્યારે વરસાદ પડે ત્યારે ગ્રાસ ભીનું થાય છે. થર્ડ સેન્ટેન્સ જે છે કે આઈ વેક અપ અર્લી આઈ ગો ફોર અ જોગ. ઇફ આઈ વેક અપ અર્લી આઈ ગો ફોર અ જોગ, જો વહેલો ઉઠું તો જોગિંગ માટે જાઉં છું. બટ વેન વાપરીએ વેન આઈ વેક અપ અર્લી આઈ ગો ફોર અ જોગ, જ્યારે હું વહેલો ઉઠું છું ત્યારે. તો જે ઇફ કન્ડિશનલ ક્લોઝ છે એમાં ઇફ વાળા ઝીરો કન્ડિશનમાં ઇફની જગ્યાએ વેન પણ વાપરી શકાય છે. સો એક જ કન્ડિશન, એકદમ ઇઝી સેન્ટેન્સ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આરામથી આવડે જ બધાને. તો આ સેન્ટેન્સ જે છે તો એક ઝીરો કન્ડિશનના આપણી પાસે અહીં 2 સેન્ટેન્સ બને. પહેલું છે ઇફ કન્ડિશનલ, તો બીજું બનશે વેન થી. ઓકે, સો વેરાયટી ઓફ સ્ટ્રક્ચર ઓર વેરાયટી ઓફ ગ્રામર આપણું ઇઝીલી થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ હતી આપણી પહેલી સેન્ટેન્સ પેટર્ન, that is if conditional clause in zero condition. Let's move to the second condition કે એ શું છે, first condition કેવી છે. Now move to the next condition, the condition number 2, જેને કહેશું આપણે first condition. condition first. હા, ગ્રામર પ્રમાણે આના નામ આપેલા છે, આપણે સિક્વન્સ નથી. આની આગળ જોઈએ તે ઝીરો કન્ડિશન, ઝીરો કન્ડિશન એ પહેલા નંબરની, બીજા નંબરે છે આપણી તે છે ફર્સ્ટ કન્ડિશન. ઓકે, તો ફર્સ્ટ કન્ડિશન શું છે કે જે કોઈ પણ રિયલ સિચ્યુએશન, રિયલ કન્ડિશન હોય ત્યાં આપણે વાપરીએ છીએ અહીં ઇફ કન્ડિશનલ ક્લોઝની ફર્સ્ટ કન્ડિશન. મીન્સ કે એવી કોઈ સિચ્યુએશન કે આઉટકમ હોય છે જે મોસ્ટલી સમજો કે થવાની જ હોય, બનવાની જ હોય. કન્ડિશન એટલી છે કે જો પહેલી કન્ડિશન ફૂલફિલ થાય તો જે આઉટકમ છે એ શ્યોર છે. ધ આઉટકમ ઇઝ મોસ્ટલી શ્યોર. એટલે કે પહેલી કન્ડિશન જો આવું બનશે આવતીકાલે ઓર ઇન ફ્યુચર તો હું આમ કરી શકતે કે જો મારા સારો સ્કોર આવશે તો મને સ્કોલરશિપ મળશે. તો કન્ડિશન શું છે? સારા સ્કોરની.
સારો સ્કોર આવશે તો there is a surety that I am going to have a scholarship. ઓકે, તો પહેલી કન્ડિશન પૂરી થાય તો એનું આઉટકમ છે એ શ્યોર હોય છે, 100% પોસિબિલિટી હોય છે, ત્યારે આપણે વાપરીશું ફર્સ્ટ કન્ડિશન. ઓકે, એની સેન્ટેન્સ પેટર્ન શું છે? સિમ્પલ છે કે સેન્ટેન્સની શરૂઆતમાં ઇફ, પછી જે કન્ડિશન છે પહેલા સેન્ટેન્સમાં લખવાની છે કન્ડિશન, અને બીજા સેન્ટેન્સમાં આવશે તેનું આઉટકમ. તો કન્ડિશન આવશે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં અને આઉટકમ આવશે ફ્યુચર ટેન્સમાં. એટલે કે આ જે કન્ડિશન 1 છે એ પ્રેઝન્ટ ટેન્સને ફ્યુચર પોસિબિલિટી સાથે જોડે છે કે જો આજે કંઈક આવું છે, એ કન્ડિશન પૂરી થશે તો ફ્યુચરમાં એનું આઉટકમ જે છે, રિઝલ્ટ છે, એ ફોર શ્યોર આવશે જ તે. લેટ્સ સે ધી એક્ઝામ્પલ. પહેલું એક્ઝામ્પલ કે સેન્ટેન્સની શરૂઆતમાં આપણે યુઝ કર્યું ઇફ, પછી ઇટ રેઇન્સ ટુમોરો. આ પહેલું સેન્ટેન્સ જો ઇટ રેઇન્સ મીન્સ કે સબ્જેક્ટ છે આપણો ઇટ, ત્રીજો પુરુષ એક વચન કે થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજો પુરુષ એક વચન, તો વર્બ છે આપણું રેઇન, વરસાદ પડવો, રેઇન. ઓકે, એની પાછળ જો એસ લગાવ્યો છે, એટલે હતો ને રૂલ કે જો હી શી ઇટ હોય તો વર્બ ફોર્મની પાછળ એસ લાગે. ઓકે, સો ઇફ ઇટ રેઇન્સ ટુમોરો, જો વરસાદ પડશે. ઓકે, કારણ કે અહીં ટુમોરો પર ધ્યાન નથી દેવાનું કે ભાઈ ટુમોરો છે એટલે તો ફ્યુચરનું ટેન્સ સેન્ટ આવશે. ઇફ ઇટ વિલ રેઇન, નો, જો વરસાદ પડશે, કારણ કે કન્ડિશન છે. અહીં કન્ડિશનલ ક્લોઝનું સેન્ટેન્સનું સ્ટ્રક્ચર જ છે કે પહેલું સેન્ટેન્સ જે છે એટલે કે પહેલી કન્ડિશન આપણી ઇફ પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જેના વર્બ ફોર્મ આવશે, અને આઉટકમ જે છે આપણે લઈ જઈશું ફ્યુચર ટેન્સમાં, સિમ્પલ ફ્યુચરમાં. સો ઇફ ઇટ રેઇન્સ ટુમોરો આઈ વિલ સ્ટે એટ હોમ. જો કાલે વરસાદ પડશે તો હું ઘરે રહીશ. તો આ જે આઉટકમ છે એ શું છે? 100% શ્યોર છે કે જો વરસાદ પડશે તો આપણે ઘરે જ રહેવાના છે, મજા પડી જશે, સ્કૂલ ટ્યુશન ક્યાંય જવાનું નહીં, ઓફિસ જવાનું નહીં, રજા. ઓકે, સો આ થઈ આપણી કન્ડિશન કે શું? વરસાદ પડવાની કન્ડિશન, વરસાદ પડશે તો આપણે ઘરે રહીશું. સેકન્ડ એક્ઝામ્પલ એ છે ઇફ યુ સ્ટડી હાર્ડ. ઓકે, જો યુ છે, દે આઈ વી યુ એટલે કે મૂળરૂપ આવે તેમની સાથે સ્ટડી વર્બ ફોર્મ છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં V1 છે કે જો તમે સખત સારી રીતે હાર્ડ મહેનત કરીને ભણશો તો આઉટપુટ શું છે? યુ વિલ પાસ ધી એક્ઝામિનેશન. પરીક્ષા પાસ થઈ જશો, તમે પરીક્ષામાં પાસ થઈ જશો. સો આ રિઝલ્ટ છે, આઉટકમ છે, એવું છે ફોર શ્યોર છે. કઈ કન્ડિશન પર? સખત મહેનત કરો તો. સો ઇફ યુ સ્ટડી હાર્ડ યુ વિલ પાસ ધી એક્ઝામિનેશન. થર્ડ સેન્ટેન્સ જોઈએ ઇફ આઈ મીટ હર, જો હું એને મળીશ તો. ઓકે, જો એન્ડ તો કે જો મને ચાન્સ મળશે, જો હું એને મળીશ આઈ વિલ ઇન્ફોર્મ હર ધી રિઝલ્ટ. સો કે ઇફ આઈ મીટ હર, જો હું એને મળીશ, આઈ વિલ ઇન્ફોર્મ હર ધ રિઝલ્ટ, તો હું એને રિઝલ્ટની જાણ કરીશ. ઓકે, જે કંઈ આઉટપુટ હશે તો એને હું જાણ કરીશ. મીન્સ કે પહેલી શું છે કે કન્ડિશન છે કે જો હું એને મળીશ તો, નહીતર નહીં કરું ઇન્ફોર્મ, પણ જો હું એને મળીશ, ઇફ આઈ મીટ હર આઈ વિલ ઇન્ફોર્મ હર ધી રિઝલ્ટ. નેક્સ્ટ સેન્ટેન્સ ઇફ યુ ડુ નોટ વર્ક હાર્ડ, ખબર જ છે સખત મહેનત નહીં કરીએ તો યુ વિલ નોટ ગેટ ધી ગુડ પે, સારો પગાર મળશે નહીં. તો આ આઉટપુટ છે કે સારો પગાર કઈ કન્ડિશનમાં નહીં મળે? જો હાર્ડ વર્ક નહીં કરો તો, અધરવાઇઝ મળશે જ. એટલે કે આ આઉટપુટ છે. જો આ બધી જ તમે સેન્ટેન્સીસ જુઓ, લાસ્ટ I will inform her result or you will not get the good pay, આ સેન્ટેન્સીસ જો આ બધું શું છે? રિઝલ્ટ છે, આઉટપુટ છે. જે અહીંયા કીધું ને કે ફર્સ્ટ કન્ડિશનમાં કેવી કન્ડિશન? તો રિયલ કન્ડિશન હોય છે. મીન્સ કે જો કન્ડિશન મેટ થાય છે, અહીં જે શરતો છે, આ શરત છે, ધોઝ આર ધી ટર્મ્સ એન્ડ કન્ડિશન. આ જો મેચ થશે, ફૂલફિલ થશે તો આ આઉટકમ છે એ ફોર શ્યોર છે કે મહેનત કરશો, કાલ જો વરસાદ પડશે તો ઘરે રહીશ. બીજું, સખત મહેનત કરશો તો સારું રિઝલ્ટ આવશે, ટેસ્ટ પાસ કરશો. હું જો મળીશ ને તો ઇન્ફોર્મ કરીશ. અથવા સખત મહેનત નહીં કરો, હાર્ડવર્ક નહીં કરો તો પગાર નહીં મળે. આ કન્ડિશન ફૂલફિલ થઈ તો આઉટપુટ છે. તો ખાસ સમજજો કે જ્યારે કોઈ રિયલ આઉટકમ હોય, કન્ડિશન પૂરી થાય એટલે એ શ્યોર હોય, એ કન્ડિશનમાં આપણે વાપરીશું
ઇફ ના ફર્સ્ટ કન્ડિશનલ ક્લોઝિસ. ઓકે, તો સ્ટ્રક્ચર છે અગેન કે પહેલું સેન્ટેન્સની શરૂઆતમાં ઇફ, પછી મૂકવાની છે કન્ડિશન, કોમા અને એનું આઉટપુટ મૂકવાનું છે. ઓકે, સો આ હતી ફર્સ્ટ કન્ડિશન ઓફ કન્ડિશનલ ક્લોઝિસ. ઓકે, લેટ્સ મૂવ ટુ ધી થર્ડ કન્ડિશન, ધેટ ઇઝ ધી સેકન્ડ કન્ડિશન, કન્ડિશન 2, બટ નંબર 3 ક્યાં વપરાય એ પહેલા જોઈએ. સો ધેટ ઇઝ ધી અનરિયલ પ્રેઝન્ટ કન્ડિશન. ઓકે, જેને આપણે કહીએ ને દીવા સ્વપ્નો, ડે ડ્રીમિંગ, બેઠા બેઠા ખ્વાબ જોવા, કે બોલો કે ને દિન મેં તારે ગિનના, કાઇન્ડ ઓફ લાઈક ઘણું બધું છે આપણું કે ભાઈ શેખ ચિલ્લી જેવી વાતો કરી કે આમ તેમ, કે જો હું ઇન્ડિયાનો પ્રેસિડેન્ટ હોત તો આમ કર્યું હોત. ભાઈ ચડ્ડી પહેરવાની તે તેવડ નથી. સો આવી જે કંઈ કન્ડિશન્સ છે જેને આપણે કહીએ કમ્પ્લીટલી અનરિયલિસ્ટિક કન્ડિશન્સ જે છે, ડે ડ્રીમિંગ છે, આવી બધી જે કન્ડિશન્સ છે જે અહીં આવશે સેકન્ડ કન્ડિશનના ઇફના સેકન્ડ કન્ડિશનમાં વપરાશે, કે જેને આપણે કહીશું અનરિયલિસ્ટિક અથવા ઇમ્પ્રેક્ટિકલ કન્ડિશન પણ કહેવાય. સપોઝ કે જો એ છોકરીએ મારી સામે જોયું હોત ને તો મેળ પડી ગયો હોત. અનરિયલિસ્ટિક છે, ખબર છે ને કે અહીંયા તો કોઈ જોવા વાળું નથી. સો આવી ઇમ્પ્રેક્ટિકલ ઓર અનરિયલિસ્ટિક કન્ડિશન છે, એ કન્ડિશન માટે ઇફના કન્ડિશનલ ક્લોઝિસમાં સેકન્ડ કન્ડિશન વપરાશે. લેટ્સ ચેક ધી સેન્ટેન્સ પેટર્ન. શું છે? તો પહેલું સેન્ટેન્સની શરૂઆતમાં એઝ એ સ્ટાર્ટર ઇફ વાપરીશું. ઇફ પછીનું જે સેન્ટેન્સ છે એ આવશે સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, પાસ્ટ ટેન્સનું આવશે અને બીજી કન્ડિશનમાં વુડ પ્લસ V1 એટલે કે મોડલ ઓક્ઝિલરી વાળું કન્ડિશન જે છે અહીં આઉટપુટ વુડથી ને કનેક્ટ થશે. લેટ્સ ચેક ધી એક્ઝામ્પલ. જો એવું જ છે પહેલું, ઇફ આઈ વન ધ લોટરી, ભાઈ ટિકિટ તો લ્યો. અને આપણા માટે લોટરીની ટિકિટ શું છે? મહેનત કરો, સખત મહેનત કરો, દિવસને રાત મહેનત કરો તો સારું રિઝલ્ટ આવશે, સારી યુનિવર્સિટીમાં એડમિશન થશે, સ્કોલરશિપ મળશે, સારી જોબ મળશે, વિઝા એક્સટેન્શન, PR, સિટીઝન બધું જ મળશે. હા, ગિફ્ટમાં સારી છોકરી પણ મળશે અથવા સારો છોકરો પણ મળશે. તો પહેલું સેન્ટેન્સ છે કે ઇફ આઈ વોન ધ લોટરી, જો મેં લોટરી જીતી હોત, હજી તો મેં ટિકિટ લીધી નથી, કંઈ કર્યું નથી, કોઈ પ્રોગ્રેશન નથી. અહીં જે એક્શન્સ છે એ જોવાની છે કે પ્રોગ્રેશન પોસિબલ હોતી નથી. કે ઇફ આઈ વોન ધ લોટરી લીધા વગર, તો આવી જે કન્ડિશન છે કે ઇફ આઈ વોન ધ લોટરી આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. લોટરી જીતી ગયો હોત ને તો આખી દુનિયા ટ્રાવેલ કરી હોત. લોટરી લેવી નથી. ઇફ આઈ વોન ધ લોટરી છે ઇફ આઈ ગોટ અ ગુડ સ્કોર, I would receive good job. જો સારી મહેનત કરીને સારો સ્કોર લાવે તો સારી જોબ મળી હોત. તો સેમ વે ઇફ આઈ વોન ધ લોટરી આઈ વુડ ટ્રાવેલ ધ વર્લ્ડ. સેકન્ડ એક્ઝામ્પલ, ઇફ આઈ વર યુ, જો હું તમારી જગ્યાએ હોત, શું? આઈ વુડ ટોક ટુ હર. હા, એની સાથે તો મેં તો વાત કરી જ હોત ને. ફ્રેન્ડ્સ બધા ભેગા થયા, ડિસ્કશન થતી હોય કે યાર કાલે તો શું મજા આવી ગઈ, કાલે એમાં ઊભા હતા બધા, ત્યાંથી ને એક અચાનક સ્કૂટીમાંથી ને પરી નીકળી, પાપાની પરી ઓર સમથિંગ. ઓકે, તો એકાદો હોય જે હાજર ન હોય એ સમયે તેને આપણે બડા શાંકતે, તો તરત એ ભાઈ શું કરે, એના મોઢામાંથી ને પછી અમૃત વાણી ટપકે, યાર તમે શું, જો હું તારી જગ્યાએ કાલ ત્યાં હોત ને તો એની સાથે મેં વાત કરી જ હોત. તો આવી જે કન્ડિશન છે ને જેને આપણે કે બડાઈ મારવી, ડંફાસો મારવી, એ બધી ક્યાં આવશે? સેકન્ડ કન્ડિશનમાં આવશે કે ઇફ આઈ વર યુ, જો હું તારી જગ્યાએ હોત, આઈ વુડ ટોક ટુ હર, તો મેં એની સાથે વાત કરી જ હોત, આપણે મેળ પાડી જ દીધો હોય. તો આવી કન્ડિશન. થર્ડ છે ઇફ શી ન્યુ ધ આન્સર શી વુડ હેલ્પ અસ. બચાવ માટે કે ખબર જ હોય કે કોઈ છોકરીઓ કોઈ દી કોઈ હેલ્પ કરે નહીં, એમ કોઈના પર રહેવું નહીં, મહેનત કરવી. તમે લખવા વાંચવામાં ભણવામાં મહેનત કરજો. આઈએલટીએસની ટેસ્ટમાં ક્યાંય તમે આજુબાજુમાંથી ને આન્સર ખબર હશે ને તોય નહીં કે, બટ તો બી આપણને અંદરથી એવું થાય ને કે યાર કદાચ. તો એ કન્ડિશનમાં આપણે એવું વિચારીએ ને બચાવ કરવા માટે કે જો એને ખબર હોત ને આન્સર તો એને કીધું જ હોત. સો ઇફ શી ન્યુ ધ આન્સર શી વુડ હેલ્પ અસ ફોર શ્યોર. બટ જો એને આન્સર ખબર હોય તો, અત્યારે તેવું છે ને, કહેતા બી દેવાના સુનતા બી દેવાના.
નહોતી મને ખબર, નહોતી તમને ખબર. તો ટેસ્ટમાં શું થયું? એકબીજાના મુખ દર્શન કર્યા અને પેપર કોરું મૂકીને 17,000 બાપાના ઉડાડી આવ્યા. ઓકે, સો આ પર ખાસ ધ્યાન આપો. કન્ડિશનલ ક્લોઝ અગેન. ઓકે, એક વસ્તુ અહીંયા મેં આઈ જસ્ટ માર્ક હિયર. યુ મસ્ટ બી લુકિંગ કે અહીં ગ્રામરની એરર છે. આઈ સાથે તો મોસ્ટલી શું આવે? સિંગ્યુલર પ્લુરલ ટુ બી આવે છે, વોઝ. બટ જ્યારે પણ સેકન્ડ કન્ડિશન હોય, આ ખાસ યાદ રાખજો કે કન્ડિશનલ ક્લોઝ ઇફ ની સેકન્ડ કન્ડિશન યુઝ કરતા હો ત્યારે ઇફ પછી સબ્જેક્ટમાં જ્યારે આઈ આવે છે, સબ્જેક્ટ છે બધા જ, એ બધા જ સબ્જેક્ટમાં વર આવશે, નહીં કે વોઝ. આ ખાસ નોટ કરી લેજો, નહીતર સેન્ટેન્સ ખોટું પડશે. એના માટે અહીંયા ઇફ આઈ વર, નોટ આઈ વોઝ. ઓકે, સબ્જેક્ટ પછી વર આવશે, નોટ વોઝ. ઓકે, ખબર છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિંગ્યુલર સબ્જેક્ટ છે તો વોઝ આવે, પ્લુરલ હોય તો વર આવે. બટ અહીં સબ્જેક્ટ પછી વર આવશે, વોઝ આવશે નહીં. સો વન્સ મોર, ચાલો એકવાર રિપીટ કરી લઈએ. અનરિયલિસ્ટિક કન્ડિશન કેવી છે કે જો મને મોકો મળ્યો હોત તો આપણે એમની સાથે લગ્ન કરી લીધા હોત. ઓકે, તો આવા જે છે તેને શું કહેવાય? અનરિયલિસ્ટિક, ઇમ્પ્રેક્ટિકલ, કે જેને કે ડે ડ્રીમ ટાઈપ ઓફ કન્ડિશન કે આઈડિયા છે. એવી બધી જ આઈડિયા આવશે સેકન્ડ કન્ડિશનમાં. સેન્ટેન્સ પેટર્ન ઇફ થી સેન્ટેન્સ શરૂ કરીએ, પછી પહેલી કન્ડિશન જે છે કન્ડિશન સિમ્પલ પાસ્ટમાં, અને આઉટકમ મૂકીશું વુડની સાથે, ઓક્ઝિલરી સાથે. ઓકે, એક્ઝામ્પલ, if I won the lottery I would travel the world. Second, if I were you I would talk to her, or if she knew the answer she would help us. ખબર હોત તો મદદ કરી હોત, પણ એને બિચારીને ખબર નહોતી. ઓકે, એને ખબર હોય કે ના હોય, આપણને પડી છે. આપણે આ કન્ડિશનલ ક્લોઝિસ બરાબર પરફેક્ટ શીખીએ, પ્રેક્ટિસ કરીએ. 5-25 સેન્ટેન્સીસ બનાવજો, અને ક્યાંય તકલીફ પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. હું પર્સનલી તમને કોન્ટેક્ટ કરી અને શીખવાડીશ. ઓકે, chalo, so let's move to the fourth type of conditional clauses. Let's move on the next one, the fourth type, third condition. Condition 3, unreal past condition. Okay, એવી એક્શન્સ કે જે ચેન્જ થઈ શકશે નહીં. અને શું કે આપણને એક અંદરથી પેલો અફસોસ રહી ગયો કે જો આમ જો થઈ ગયું હોત ને તો આમ થયું હોત, કદાચ હું જો ટાઈમે પહોંચી ગયો હોત ને તો આજે મારો વારો લાગી ગયો હોત. ખબર છે શેની વાત કરો છો? એવું નથી. જે હું કહું છું કે ટાઈમે પહોંચ્યો હોત એક્ઝામમાં તો પાસ થઈને વારો લાગી ગયો, બીજું નહીં. ઓકે, સો એવી અનરિયલ, ઇમ્પ્રેક્ટિકલ પાસ્ટ કન્ડિશન કે જે પૂરી થઈ ચૂકી છે, બટ એક અંદરથી ને એવી આપણને ફિલિંગ હોય કે જો લોકોએ પાસ્ટમાં આમ કર્યું હોત ને તો આવું થયું હોત. ઓકે, એવી કન્ડિશન. સેન્ટેન્સ પેટર્ન જોઈએ પહેલા. સ્ટ્રક્ચર તો સેન્ટેન્સ એઝ યુઝ્યુઅલ કે ઇફ થી શરૂ થશે, સેન્ટેન્સ સ્ટાર્ટિંગ, પછી કન્ડિશન આવશે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં. ઓકે, એટલે કે હેઝ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હેડ પ્લસ V3, અને આઉટકમ ક્યાં આવશે? તો વુડ પ્લસ હેવ પ્લસ V3. પાસ્ટ પાર્ટિસિપલ મીન્સ કે V3. ઓકે, વુડ હેવ પ્લસ V3. એક્ઝામ્પલ જોઈએ કે ઇફ આઈ હેડ સ્ટડીડ હાર્ડ, જો સખત મહેનત કરી હોત ને તો I would have passed the exam, તો એક્ઝામ પાસ કરી ચૂક્યો થઈ ગઈ હોત. કે જો આમ કર્યું હોત તો. પાસ્ટ છે, આ જે બની ગયું છે એ ચેન્જ નહીં થઈ શકે, બટ એક રિગ્રેટ છે, એક પેલું શું કંઈક આપણને અફસોસ છે કે જો કદાચ સખત મહેનત કરી હોત ને તો આપણે ટેસ્ટ પાસ કરી લીધી હોત, ટોફેલના શોર્ટકટમાં જવું પડ્યું ના હોત, અને આજે પીઆરના ટાઈમે અટકી ન પડ્યા હોત. એટલે if I had studied hard for IELTS, I would have passed it and I would have not stuck at the PR application. એટલે IELTS અત્યારથી શીખો. બીજું, if she had left earlier. ઓકે, જો એ પહેલા નીકળી ચૂકી હોત ઘરેથી સ્ટેશન જવા or whatever, if she had left earlier she would have caught the train. તો એને ટ્રેન મળી ગઈ હોત, પણ ઘેરથી નીકળે કોણ? મેકઅપ માંથી ને ઊંચા ના આવે. થર્ડ સેન્ટેન્સ, ઇફ દે હેડ ઇન્વાઇટેડ મી, જો મને ઇન્વિટેશન આપ્યું હોત ને તો આઈ વુડ હેવ ગોન ટુ ધી પાર્ટી, તો હું પાર્ટીમાં ગયો હોત. ઇન્વિટેશન આપ્યું ને એટલે ગયા નહીં. કોણ દે ઇન્વિટેશન આપણને? ઓકે, સો સમજાઈ ગયું.
સિમ્પલ છે. થર્ડ કન્ડિશન ઇઝ યુઝડ ફોર પાસ્ટની અનરિયલ ઇમ્પ્રેક્ટિકલ કન્ડિશન્સ કે જે આપણે ઈચ્છ્યા હોત તો પૂરી થઈ શકી હોત બટ આપણે પૂરી કરી નથી. તો એવો જે રિગ્રેટ છે એ રિગ્રેટફુલ એક્શન્સ આવશે અહીં થર્ડ કન્ડિશનમાં. સેન્ટેન્સ પેટર્ન છે કે પહેલું ઇફ થી સેન્ટેન્સ શરૂ થશે પ્લસ જે પહેલી કન્ડિશન છે તે પરફેક્ટ પાસ્ટ હેડ પ્લસ V3 અને આઉટપુટ વુડ પ્લસ હેવ પ્લસ V3 પાસ્ટ પાર્ટિસિપલ. એક્ઝામ્પલ્સ અગેન, if I had studied hard I would have passed the examination. Second, if she had left earlier she would have caught the train. Third, if they had invited me I would have gone to the party. તો આ હતી આપણી થર્ડ કન્ડિશન. નાઉ લેટ્સ મૂવ ટુ ધી ફોર્થ કન્ડિશન, ટાઈપ 5 બટ કન્ડિશન 4. સ્ટે ટ્યુન, ડોન્ટ સ્કીપ, આખો વિડિયો પૂરો જોજો. ઓકે, લાસ્ટ બટ નોટ ધી લીસ્ટ ધી મિક્સ કન્ડિશન, જે આપણે પાંચમી પ્રકારની કન્ડિશન જોઈએ છે કે આ કન્ડિશન શું છે તો પાસ્ટની કન્ડિશન્સને પ્રેઝન્ટ સાથે જોડે છે, વૈઝા વર્જા પ્રેઝન્ટની કન્ડિશનને પાછું પાસ્ટમાં કનેક્ટ કરે છે. મીન્સ કે આપણે આગળ જોઈ સેકન્ડ એન્ડ થર્ડ કન્ડિશન, એ સેકન્ડ એન્ડ થર્ડ કન્ડિશનનો સમહાવ આ મિક્સચર છે. ઓકે, કે જ્યાં કોઈક જગ્યાએ એવું પણ બને છે કે અમુક કન્ડિશન્સ છે કે જે આપણે પ્રોપરલી ઇમોશનલી કન્વે નથી કરી શકતા, તો એ કન્ડિશનમાં અહીં મિક્સ વપરાય છે. ઓકે, મિક્સ કન્ડિશનનું સ્ટ્રક્ચર જોઈએ તો પહેલું એઝ યુઝ્યુઅલ સેન્ટેન્સની સ્ટાર્ટિંગ ઇફ થી થશે. પહેલી કન્ડિશન આવશે પાસ્ટ પરફેક્ટમાં, પરફેક્ટ પાસ્ટ ટેન્સ હેડ પ્લસ V3 અને સેકન્ડ જે આઉટપુટ છે વુડ પ્લસ આપણું બેઝ વર્બ V1. એક્ઝામ્પલ જોઈએ વધારે સમજાશે કે ઇફ આઈ હેડ સ્ટડીડ હાર્ડર, જો મેં સખત મહેનત કરી હોત તો ઇફ પ્લસ પાસ્ટ પરફેક્ટ, તો ઇફ આઈ હેડ V3, ઇફ આઈ હેડ સ્ટડીડ હાર્ડર શું હોત વુડ પ્લસ V1, આઈ વુડ બી મોર સક્સેસફુલ. ના તો હું અત્યારે સારી રીતે સફળ હોત. ઓકે, બીજું છે કે ઇફ શી વર નોટ અફ્રેડ ઓફ ફ્લાય, મેં કીધેલું ને કે શી સાથે વોઝ આવે પણ આપણે શું કીધેલું કે એ કન્ડિશનમાં સબ્જેક્ટની સાથે વોઝ નહીં વર વપરાશે. ઓકે, કન્ડિશન 2 and 3 માં આપણે જોયેલું. સો ઇફ શી વર નોટ અફ્રેડ ઓફ ફ્લાઇંગ, જો એને ફ્લાઇંગનો ડર ના હોત તો હું શી વુડ હેવ ગોન ઓન ટ્રીપ વિથ અસ, આપણી સાથે ટ્રીપમાં હોત. સિમ્પલ છે. ઓકે, આનો યુઝ આઈ વુડ સે થોડો ઓછો છે કમ્પેર ટુ જે આપણે આગળની કન્ડિશન જોઈ, 4 કન્ડિશન, કન્ડિશન 0, કન્ડિશન ફર્સ્ટ, કન્ડિશન સેકન્ડ એન્ડ કન્ડિશન થર્ડ. તો આ જે આપણે કન્ડિશન 4 જોઈએ એનો યુઝ વધારે થાય છે જ્યારે આનો ઓછો થાય છે, પણ તો બી પ્રેક્ટિકલી આની બી ઘણી એવી એક્શન છે કે ત્યાં જરૂર પડે છે. સો આજની જે કન્ડિશનલ ક્લોઝિસની જે આપણે ડે ટુ ડે રૂટીન લાઈફમાં પ્રેક્ટિકલી લાઈફ જે છે પ્રોફેશનલ લાઈફ છે ઓર સ્પેશિયલી ફોર આઈએલટીએસ, પીટી, ટોફેલ, સેલ્ફી વગેરે. સો ફ્રેન્ડ્સ, આ કન્ડિશનની તમે ખાલી આટલા જ નહીં, તમારી રીતે 5-25 સેન્ટેન્સીસ ઘરે બનાવવા, નોટબુક્સમાં લખવા અને તમારી રૂટીન લાઈફમાં વાઇલ ઇન યોર સ્પીકિંગ ઓર વાઇલ ઇન યોર રાઇટિંગ આનો રૂટીન લાઈફમાં પ્રેક્ટિકલી યુઝ કરજો તો તમને યાદ રહેશે, નહીંતર ભૂલાઈ જશે. એન્ડ રિયલ ટાઈમમાં જ્યારે એક્ઝેક્ટ જરૂર હશે ત્યારે યાદ નહીં આવે, પછી ત્યારે એવું થશે કે જો મેં ઓલા કન્ડિશનલ ક્લોઝિસ શીખી લીધા હોત તો હું આજે સારી રીતે લખી અથવા તો સમજાવી શક્યો હોત. આવી કન્ડિશન તમારી સાથે ના બને એના માટે કન્ડિશનલ ક્લોઝિસ શીખી લેવા. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં અહીં આપણે અટકીએ, આટલી કન્ડિશન્સ અહીંથી આપણે આ વિડીયો સ્ટોપ કરીએ. સો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયોમાં કેવો લાગ્યો વિડીયો, મીન્સ કે જે ઇન્ફોર્મેશન તમને મળી છે સારી છે કે શું લાગ્યું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પ્લસ અમારી આ ચેનલ આર ઇન્ટરનેશનલ, જે અમે કોશિશ કરી રહ્યા છે કે દરેકે દરેક જે સ્ટુડન્ટ્સ છે ઓર એવરીવન જેમને ઇંગ્લિશ શીખવાની ઈચ્છા છે ઘરે બેસીને એટ ફ્રી ઓફ કોસ્ટ, નો ચાર્જીસ એટ ઓલ, તો એમની આ ઈચ્છાને પૂરી કરવા માટેનું અમારું આ એક સ્ટેપ છે. તો અમારા આ સ્ટેપને હેલ્પફુલ થવા માટે બને એટલી આ ચેનલને તમે તમારા ફ્રેન્ડ સર્કલ્સ, રિલેટિવ્સ સુધી પહોંચાડવા અમે તમને એક અપીલ કરીએ છીએ. અને સ્પેશિયલી તમને પણ કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ખાસ કરીને પ્રેસ કરજો. સો ફ્રેન્ડ્સ, અહીં અટકીએ. થેન્ક યુ સો મચ.
and thank you so much being with us, and see you next time with the same kind of informative videos. Sayonara. Thank you. Bye bye.